નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સુસંબદ્ધ ઉદ્ગમ અને સુસંબદ્ધ તરંગો વિશે વાત કરતા હતા. સંપાતીપણાનો સિદ્ધાંત આપણે જોયો કે બે તરંગો આવે છે અને કોઈ એક પોઈન્ટ પર એક સાથે આપાત થાય છે અને એ પોઈન્ટને સ્થાનાંતરિત કરે છે તો એ પોઈન્ટનું સ્થાનાંતર કેટલું? તો બંને ઉદ્ગમના પ્રત્યેક તરંગના સ્થાનાંતરના સદિશ સરવાળા જેને આપણે કહીએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત. હવે અહીંયા જો બંને તરંગો એકબીજા પર આપાત થતા હોય અને એક જેવી જ આપણને બ્રાઇટનેસ મળતી હોય, કાં તો 0 મળે તો 0 જ રહે અને એકદમ બ્રાઇટ મળે તો એકદમ બ્રાઇટ રહે, પણ એક જેવી જ આપણને બ્રાઇટનેસ મળતી હોય, ચમક મળતી હોય તો એને આપણે કહેતા સંઘટતા સંપાતીકરણ. બરાબર છે? અને એક જેવી ચમક ન મળતી હોય તો એને આપણે કહેતા અસંગતતા સંપાતીકરણ. અસંગતતા સંપાતીકરણ. હવે બીજો પ્રશ્ન, સંઘટતા સંપાતીકરણ માટે સંઘટતા સંપાતીકરણ થાય તો તરંગો કેવા મળે? સુસંબદ્ધ. અને સુસંબદ્ધ તરંગો એટલે શું? જેની આવૃત્તિ, કળા તફાવત અને તરંગ લંબાઈ એક સમાન હોય એવા તરંગોને કહીએ છીએ સુસંબદ્ધ તરંગો. અને સુસંબદ્ધ તરંગો આપણને કોણ આપે? સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો જ આપણને સુસંબદ્ધ તરંગો મળે. પણ આપણો પ્રશ્ન એ છે કે સંઘટતા સંપાતીકરણ થવા માટે એક જેવી ચમક હંમેશા મળતી રહે એવી ચમક આપણને મળે છે. આપણી આજુબાજુ આ જે લાઈટ છે, તમારા ઘરે પણ ટ્યુબ લાઈટ બલ્બ છે, તો એમાંથી લાઈટ જે મળે છે એની ચમક એક જેવી જ રહે છે. તો તમે કહેશો હા, અમે જ્યારે લાઈટ ચાલુ કરીએ છીએ અમારા ઘરની અંદર તો પછી કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે અને એક જેવો પ્રકાશ આપણને આપે છે. પણ ના, એવું બનતું નથી. એટલે આપણા ઘરની અંદર પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ બે ઉદ્ગમો એ સુસંબદ્ધ નથી. એટલે આપણા બલ્બમાંથી માનો કે તમે દુકાનમાંથી બે બલ્બ લઈને આવ્યા, આ રીતે બંને 60 વોલ્ટના છે, બંને એક જેવા જ શેપ છે, બંનેની અંદરથી એક સરખી લાઈટ નીકળે છે, છતાં પણ આ બંને ઉદ્ગમો એ સુસંબદ્ધ ઉદ્ગમો નથી. અને આ બંને સુસંબદ્ધ ઉદ્ગમો ન હોય તો બંનેમાંથી નીકળતા તરંગો એ સુસંબદ્ધ તરંગો ન હોય, અને સુસંબદ્ધ તરંગો ન હોય તો આપણને સંગતતા સંપાતીકરણ ન મળે. આપણી આ લાઈટ જે છે, બંને લાઈટ એક સરખી હોય છતાં પણ એ એક જેવા તરંગો ઉત્પન્ન કરતી નથી. એમનો કળા તફાવત એક સરખો હોતો નથી, આવૃત્તિ એક સરખી હોતી નથી. તો આપણે કહીશું કે આની ચમક તો એક જેવી જ દેખાય છે, સતત ચમક્યા કરે છે. તો એવું હોતું નથી. એ એકવાર બ્રાઇટ, એકવાર ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક આમ થયા કરે છે. બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક. તો આપણે કહીશું કે આપણને કોઈ દેખાતું નથી. પણ એ એક સેકન્ડની અંદર 10^15, 10^12 એટલા બધા વખત સમય થાય છે, એટલા વખત થઈ જાય છે એક સેકન્ડની અંદર, એક માઇક્રોસેકન્ડની અંદર. એટલે આપણે એને જોઈ શકતા નથી. એટલે આપણને શું લાગે છે કે ટ્યુબલાઇટ સતત એક જેવો પ્રકાશ આપે છે, પણ એક જેવો પ્રકાશ આપતી નથી. એ એક સેકન્ડની અંદર હજાર લાખો વખત આમ બ્રાઇટ ડાર્ક થયા કરે છે, પણ આપણે એ માપી શકતા નથી, જોઈ શકતા નથી. એટલે આપણને શું લાગે છે કે એ તરંગો કેવા છે? સુસંબદ્ધ તરંગો છે, સંગતતા સંપાતીકરણ થાય છે, પણ એવું થતું નથી. હવે આપણો બીજો પ્રશ્ન, તો શું આ જે લાઈટ આપણા ઘરે મળે છે એ કેવું સંપાતીકરણ કરે છે? તો આપણે કહીશું અસંગતતા. એટલે એક જેવું નહીં, અલગ અલગ બ્રાઇટનેસ એની બદલતી જાય, એની ચમક બદલાતી જાય એવા સંપાતીકરણને આપણે કહીએ છીએ અસંગતતા સંપાતીકરણ. તો હવે ઇનકન્સિસ્ટન્સી. તો હવે સુસંબદ્ધ તરંગો મેળવવા માટે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ
તો આ સુસંબદ્ધ ઉદ્ગમ આપણને મળશે ક્યાંથી? કેમ કે મેં તમને કીધું એમ કે કોઈ પણ બે સોર્સ, કોઈ પણ બે ઉદ્ગમ એ સુસંબદ્ધ નથી પૃથ્વી પર. તો આપણે બે ઉદ્ગમ જોઈએ છે, કેમ કે બંનેમાંથી તરંગ નીકળશે અને એક પોઈન્ટ પર આપાત થશે ત્યારે એ જે સ્થાનાંતર છે એ એક જેવું મળે ત્યારે આપણે એને કહીએ કે આ સુસંબદ્ધ તરંગો છે. પણ હવે બે સોર્સ આપણે લાવીશું ક્યાંથી? બે ઉદ્ગમ લાવીશું ક્યાંથી સુસંબદ્ધ ઉદ્ગમ? તો ધ્યાન આપજો. એના પહેલા આપણે એ સમજીએ કે પૃથ્વી પર કોઈ પણ બે ઉદ્ગમો એ સુસંબદ્ધ ઉદ્ગમો કેમ નથી. ધ્યાન આપજો. કોઈ પણ બે ઉદ્ગમો એ સુસંબદ્ધ ઉદ્ગમ કેમ નથી? હું શું સમજુ છું તમને ખ્યાલ આવે છે? આપણો પ્રશ્ન એ છે કે કોઈ પણ બે ઉદ્ગમ પૃથ્વી પર સુસંબદ્ધ ઉદ્ગમ કેમ નથી? અને સુસંબદ્ધ ઉદ્ગમ ન હોય તો સુસંબદ્ધ તરંગો ન મળે, અને સુસંબદ્ધ તરંગો ન મળે તો સંગતતા સંપાદીકરણ ન થાય, એટલે એક જેવી ચમક ન મળે. તો આપણે એક જેવી ચમક જોઈએ છે, સતત એક જેવી ચમક જોઈએ છે, તો એના માટે ઉદ્ગમ કેવા જોઈએ? સુસંબદ્ધ. પણ કોઈ પણ બે ઉદ્ગમ પૃથ્વી પર સુસંબદ્ધ કેમ નથી? તો સમજીએ. લાઇટનો સોર્સ શું છે તમને ખબર છે? પ્રકાશનો ઉદ્ગમ શું છે તમને ખબર છે? તો એક દોલન કરતો ઇલેક્ટ્રોન એ આપણને લાઇટ આપે છે, દોલિત ઇલેક્ટ્રોન એ આપણને પ્રકાશ આપે છે. કેવી રીતે? સમજીએ મિત્રો. અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમે કેમિસ્ટ્રીની અંદર કક્ષાઓ છે ભણેલા છો કે દરેક કક્ષાની અંદર અમુક સંખ્યાની અંદર, ફિક્સ સંખ્યાની અંદર ઇલેક્ટ્રોન સમાવી શકાય અને એટલા જ ઇલેક્ટ્રોન એ અલગ અલગ કક્ષાઓની અંદર પરિભ્રમણ કરતા હોય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, આ કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને આ કક્ષાની અંદર પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બરાબર છે? હવે આ જે અંદરની કક્ષા છે એને આપણે કઈ કક્ષા કહીએ છીએ? ધરા અવસ્થા, એટલે કે સૌથી નીચેની કક્ષા. એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવીએ છીએ, એટલે આની સાથે આપણે ટકરાવીએ છીએ. જ્યારે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન એટલે બીજો ઇલેક્ટ્રોન આવી અને આને ટકરાશે તો આની ઊર્જા વધી જાય છે. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, બીજો ઇલેક્ટ્રોન આવે છે, આને ટકરાય છે, આની જોડે ઊર્જા હતી 5, આ અને આપણે ટકરાય છે, હવે આની ઊર્જા થઈ ગઈ 7 જૂલ જેટલી ઊર્જા થઈ ગઈ, અથવા 7 ઇલેક્ટ્રોવોલ્ટ જે પણ આપણે એકમ લઈએ, પણ આની ઊર્જા વધી ગઈ. તો આ ઇલેક્ટ્રોનની જેવી ઊર્જા વધી જાય છે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી આ કક્ષાની અંદર આવી જાય છે અને અહીંયા પરિભ્રમણ કરવા માંગે છે. અહીંયા કેટલી ઊર્જા હતી? 5. બીજા ઇલેક્ટ્રોન માટે અથડામણ અનુભવી અહીંયા આવી ગયું, કેટલી ઊર્જા લઈને 2 વધારે એટલે 7 ઊર્જા. પણ આપણે જાણીએ છીએ કે દરેક કક્ષાની અંદર ફિક્સ ઇલેક્ટ્રોન હોય છે. તો જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે પણ એની પાસે અહીંયા પરિભ્રમણ કરવા માટે જગ્યા નથી, કેમ કે ત્યાં પહેલેથી ફિક્સ ઇલેક્ટ્રોન છે જ. તો હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો પોતાની જોડે જે 2 વધારાની ઊર્જા હતી એ ઊર્જા ગુમાવી એ 2 ઊર્જા અહીંયા રિલીઝ કરી દે છે. કેટલી ઊર્જા રિલીઝ કરી? 2 જૂલ, જે વધારાની ઊર્જા હતી, અને ફરીથી પાછો એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં જાય છે, અહીંયા આવી જાય છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી આ બાજુ આવે છે તો એ કયા સ્વરૂપમાં આવે છે? તો એ ફોટોન સ્વરૂપમાં આવે છે. કયા સ્વરૂપમાં? ફોટોન સ્વરૂપમાં. અને એ ફોટોનને જ આપણે શું કહીએ છીએ? લાઇટ. પ્રકાશ એક છે તો એ પ્રકાશ આપણને તરંગ સ્વરૂપે દેખાય છે. તરંગ સ્વરૂપે દેખાય છે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન આપજો. બીજો પ્રશ્ન. અહીંયા આ જ્યારે ફોટોન આવે છે અને આપણી આંખની અંદર પ્રવેશે છે તો આપણને લાઇટ મળે છે. બરાબર છે? હવે બીજું, આ ઇલેક્ટ્રોન
જ્યારે અહીંયાથી આ કક્ષાની અંદર જાય છે, ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં જાય છે, ત્યારે એ દોલન કરે છે. શું કરે છે? દોલન કરે છે. તો દોલન કરતા કરતા આ ઇલેક્ટ્રોન અહીંયા આવી. હવે એની દોલન કરવાની જે આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ કોની હોય છે? આ જે ફોટોન છે એની આવૃત્તિ હોય છે. એટલે હું અહીંયા નોટ કરું કે ફોટોનની આવૃત્તિ is equal to દોલિત ઇલેક્ટ્રોનની આવૃત્તિ. દોલિત ઇલેક્ટ્રોનની આવૃત્તિ. આ બંને આવૃત્તિ કેવી હોય છે? સરખી. કઈ આવૃત્તિ? આ ફોટોનની આવૃત્તિ, કેમ કે એ આમ દોલન કરતા કરતા આવશે, અને આ જે દોલિત ઇલેક્ટ્રોન આમ જશે દોલન કરતા કરતા, એ બંને આવૃત્તિ કેવી હોય છે? એક સરખી. હવે ધ્યાન આપજો, આ આવૃત્તિ ફોટોનની એ કોઈ ફોટોનની આવૃત્તિ આમ હોય, 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 ઘણા બધા ફોટોન હોય અને દરેક ફોટોનની આવૃત્તિ કેવી હોય છે? અલગ અલગ. એનો મતલબ દરેક ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેવી હોય છે? અલગ અલગ. હવે બીજો પ્રશ્ન, હું માર્કેટમાંથી બે બલ્બ લઈને આવ્યો, બંને 60 વોલ્ટના છે, બંને યલો કલરના છે, બંનેમાંથી એક જેવી લાઈટ નીકળે છે, પણ આની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની આવૃત્તિ અને આની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની આવૃત્તિ, બંનેની આવૃત્તિ કેવી હોય? અલગ. બંનેની આવૃત્તિ કેવી હોય? અલગ. એટલા માટે આપણને દરેક ઇલેક્ટ્રોન એટલે કે દરેક એટલે જે સોર્સ છે એ સોર્સની અંદર, દરેક સોર્સની અંદર ઇલેક્ટ્રોનની આવૃત્તિ અલગ અલગ હોય, એ આવૃત્તિ મેચ થાય એવી કોઈ પોસિબિલિટી નથી. એટલા માટે બે સોર્સ, બે ઉદ્ગમ એ સુસંબદ્ધ ઉદ્ગમ નથી. આવું અને આવું બીજી જગ્યાએ થતું હોય તો બંનેની આવૃત્તિ એક જેવી મળતી નથી. માટે બે ઉદ્ગમ એ સુસંબદ્ધ ઉદ્ગમ નથી. ખ્યાલ આવશે મિત્રો? બીજું, તમને એ પ્રશ્ન થતો હશે કે આ ઇલેક્ટ્રોનને આપણે બીજા ઇલેક્ટ્રોન વડે અથડામણ કેવી રીતે કરાવીએ છીએ? તો સમજો, આપણા ઘરે પ્લગની અંદર એક બલ્બ લગાવેલો છે, પ્લગની અંદર આપણે એક બલ્બ લગાવેલો છે. હવે એ બલ્બની અંદર જે ફિલામેન્ટ છે ત્યાં આગળ ઘણા બધા ઇલેક્ટ્રોન છે. આ બલ્બનું ફિલામેન્ટ છે, ત્યાં બધા ઇલેક્ટ્રોન છે. આપણે જેવી સ્વિચ ઓન કરીએ છીએ એટલે પાવર સ્ટેશન, આપણે અત્યારે જીબી સ્ટેશન કહીએ છીએ, પાવર સ્ટેશનની અંદર ઇલેક્ટ્રોન આ રીતે આમ દબાવીને બેઠું છે, ઘણી બધી સ્થિતિ ઉર્જા લઈને આમ બેઠું છે. જેવું આપણે સ્વિચ ઓન કરીએ છીએ પાવર સ્ટેશનમાંથી ઇલેક્ટ્રોન આવે છે અને આપણા બલ્બના ઇલેક્ટ્રોન જે છે ફિલામેન્ટની અંદર એને આવીને ટકરાય છે. જેવો ઇલેક્ટ્રોન આવીને ટકરાય છે એટલે એની ઉર્જા મળી, એ ઉર્જા એની ક્યાં આવી? અહીંયા. અને અહીંયાથી જગ્યા નથી એટલે ઉર્જા રિલીઝ કરે અને એ ઉર્જા આપણને કયા સ્વરૂપે મળે છે? લાઇટ સ્વરૂપે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ જે છે એને આપણે કહીએ છીએ ફોટોન, અને આના કારણે કોઈ પણ બે ઉદ્ગમ એ સુસંબદ્ધ ઉદ્ગમ નથી. કેમ? તો દરેકની આવૃત્તિ કેવી છે? અલગ અલગ. દરેકની આવૃત્તિ કેવી છે? અલગ અલગ. દરેકની આવૃત્તિ જુદી જુદી હોય છે. ઓકે, પણ હવે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ છે તો ક્યાંથી લાવીશું? તો એના માટે આપણી જોડે બે મેથડ છે, એક સ્પ્લિટિંગ મેથડ અને બીજી પરાવર્તિત મેથડ. એટલે પરાવર્તન મેથડ. હવે એમાં શું કરીએ છીએ? આપણે આ એક કેન્ડલ લઈએ છીએ, ધ્યાન આપજો, કેન્ડલ એક જ છે, બરાબર છે? એની સામે આપણે બે સ્લાઇડ મૂકીએ છીએ. અહીંયા એક સ્લાઇડ મૂકી, એટલે બે આપણે એને બ્લોક આપીએ છીએ, એક વિન્ડો અહીંયા અને બીજી વિન્ડો અહીંયા, આવી રીતે સ્લાઇડ મૂકી. હવે આમાંથી જે લાઈટ નીકળે છે, તરંગો નીકળે છે, એ લાઈટના તરંગો આમ આવે છે. આ લાઈટના તરંગો આમ આવે છે. હવે અહીંયા જે તરંગ આવે છે એ અહીંયા શોષણ થઈ જાય છે, આ તરંગનું શોષણ થઈ જાય છે, આ તરંગનું શોષણ થઈ જાય છે, એમ કે સ્લાઇડ મૂકી છે. પણ આ જે કણ છે એની આગળ ગેપ છે, તો એ પોતાના તરંગ હજુ બનાવતો જાય છે. આ રીતે એ રીતે આ પણ તરંગ બનાવતો જાય છે. આ રીતે આ પણ તરંગ બનાવે છે અને આ પણ તરંગ બનાવે છે. હવે જ્યારે આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ, આપણી આંખ સેટ કરી અને આપણે અહીંયાથી જોઈએ છીએ તો આપણને લાઈટ ક્યાંથી આવતી દેખાય છે? એક લાઈટ અહીંયાથી અને આ લાઈટ અહીંયાથી. બંને લાઈટ આપણી આંખની અંદર પ્રવેશે છે. હવે આપણને કેટલા સોર્સ દેખાશે?
કેટલા ઉદ્ગમ દેખાશે? બે. એક અહીંયા અને બીજું અહીંયા. પણ આ બંને ઉદ્ગમ કેટલા ઉદ્ગમમાંથી મળે? એક જ. પેરેન્ટ્સ સોર્સ તો એક જ છે, પિતૃ ઉદ્ગમ તો એક જ છે, પણ એમાંથી બે મળશે તો એ બંનેની આવૃત્તિ કેવી હશે? સરખી. પણ તમે બે અલગ અલગ જ સોર્સ લેશો તો બંનેની આવૃત્તિ કોઈ દિવસ મેચ થશે નહીં. દરેકની આવૃત્તિ જુદી જુદી હોય દરેક સોર્સ. બરાબર છે? તો એક આ મેથડ છે. બીજું, મેં એક કેન્ડલ અહીંયા મૂકી છે, એની સામે આ રીતે પડદો મૂક્યો છે એટલે આનો પ્રકાશ આ બાજુ ન જઈ શકે. અહીંયા એક મિરર મૂક્યું છે અને બીજો એક મિરર અહીંયા મૂક્યો છે. હવે આમાંથી લાઈટ જે છે એ પ્રકાશનું કિરણ આમ જાય છે અને એક પ્રકાશનું કિરણ આમ આવે છે. હવે આપણે જ્યારે જોઈએ છે તો આ પ્રકાશનું કિરણ મિરર સાથે ટકરાયા પછી પરાવર્તિત થઈ અહીંયા આવે છે અને આ પરાવર્તિત થઈ અહીંયા આવે છે. આપણે અહીંયાથી જોઈએ છે તો આ પડદો છે એટલે આપણને કેન્ડલ અહીંયા તો નહીં દેખાય. આપણને આ કેન્ડલ ક્યાં દેખાશે? અને આ કેન્ડલ ક્યાં દેખાશે? આપણને કેન્ડલ કેટલી દેખાય છે? બે. એક અને બે. પણ છે કેટલી? એક જ. તો એક કેન્ડલમાંથી આવતી તરંગની આવૃત્તિ કેવી હશે? સરખી. પણ આપણે ઉપયોગ કેટલાનો કરીશું? બે. તો આપણે એકમાંથી બે સોર્સ બનાવીએ તો એ બંને સોર્સ કેવા હોય? સોર્સ. ખ્યાલ આવશે મિત્રો? તો આ જે ટોપિક છે ઇમ્પોર્ટન્ટ એટલો નથી પણ શબ્દો અગત્યના છે. આ દરેક શબ્દો આપણે આગળ જતા સમજીશું કે શું સંબંધ ઉદ્ગમ હવે ક્યાંથી મળશે. તો આ રીતે કાં તો આ રીતે. એટલે હવે જ્યારે આ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે તો તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે આપણે આ સ્લાઇડ કેમ મૂકી છે. ખ્યાલ આવશે? કેમ કે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ છે અને એક જ સોર્સમાંથી બે અલગ અલગ જોઈએ છે. ખ્યાલ આવશે? તો આ જે છે એ તમારે એકવાર વાંચવાનું, સમજવાનું, બુકની અંદર અને નોટ કરવા જેવું લાગે તો એને નોટ પણ કરવાનું અને આનો ઉપયોગ કરી અને આપણે આગળ જવું છે વ્યતિકરણ અને વિવર્તનની ઘટના સમજવાની.